આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે ટીવી 92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। સંતરામપુર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીના હસ્તે નવીન એસટી બસ મથકનો ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો। સંતરામપુર ખાતે ₹4,40,00,000ના ખર્ચે નવનિર્મિત થરાદ એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત સમારોહ કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર, જિલ્લા કલેક્ટર આરસી બારડ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઈંટ મૂકી શ્રીફળ વગેરે મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્તની વિધિ બાદ તકતી અનાવરણ કરવામાં આવી હતી। કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ભાભોર પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ ફળ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે, તેમ જણાવી આગામી સમયમાં સંતરામપુરમાં વિજ્ઞાન કોલેજ અને ઉત્તરનો બાયપાસ રોડ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી। ગોધરા વિભાગીય નિયામક શ્રી બી.આર. ડિંડોરે ₹4,40,00,000ના ખર્ચે તૈયાર થનાર આધુનિક સુવિધાઓથી સજ્જ સંતરામપુર એસટી બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, મુસાફરોના રોકાણ માટે પ્રતીક્ષા રૂમ, લેડીઝ કંડક્ટર માટે અલગ રેસ્ટ રૂમ સહિતની અલાયદી વ્યવસ્થાના સાથે તૈયાર થનાર બસ સ્ટેશનની રૂપરેખા આપી। વધુમાં તેમણે જણાવ્યું કે સંતરામપુર એસટી ડેપો દ્વારા રોજના 60 શેડ્યુલ ચલાવી 377 કુલ ટ્રીપો, જેમાં ડે આઉટ 23 સર્વિસ, નાઇટ આઉટ 16 સર્વિસ સાથે રોજના 29,014 કિલોમીટરની રોજના સંચાલન સાથે રોજની ₹5.50 લાખની દૈનિક આવક ધરાવે છે। આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા આંતરરાજ્યમાં પણ બસ સર્વિસ ચલાવવામાં આવે છે, તેની લાભ લેવા વિનંતી કરી હતી। સંતરામપુર ખાતે નવીન બની રહેલ બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત માનનીય શ્રી જસવંતસિંહ ભાભોર ભારત સરકારના મંત્રી દ્વારા કરવામાં આવેલ છે। બસ સ્ટેશન કુલ 2000 ચોરસ મીટરમાં બનવા જઈ રહેલ છે। 10 પ્લેટફોર્મ સાથે સેકન્ડ ફ્લોર સાથે અદ્યતન સુવિધા સહિત બસ સ્ટેશન બનવા જઈ રહેલો છે। બસ સ્ટેશનમાં અલગ અલગ 10 પ્રકારના સ્ટોલ, કેન્ટીન તેમજ વેઇટિંગ હોલ સહિત બનવા નિર્માણ પામવા જઈ રહેલ છે અને બસ સ્ટેશનનું કામ લગભગ 1 વર્ષને અંતે પૂર્ણ થશે એવું પ્લાનિંગ કરવામાં આવેલ છે।